તમારા ભાઈબંધો તો બહુ બધા કેક યુનિક જ છે હં, પણ યુનિક એટલે કેવાલા. હમણાં એક તો ભીખાનો ફોન આવ્યો મારા પર. હા મને કે યાર કૂતરું કરડ્યું, પછી કે તરત ઇન્જેક્શન લીધું. હવે ઇન્જેક્શન લઈને દવાખાનાની બહાર આવ્યો ને તો ફરી કૂતરું કરડ્યું. તો કે મારે હવે ફરી ઇન્જેક્શન લેવાનું કે જૂનું ચાલશે? મને હું પૂછે ડોક્ટરને પૂછ. આવા ભાઈબંધો બાપરે બાપ. પણ જોઈએ હે, જો હા ભાઈબંધો જોઈએ. હા 100%. મા બાપ એ પેન કાર્ડ છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. બરાબર. જીવન એ વિઝિટિંગ કાર્ડ છે. પત્ની એ મેમરી કાર્ડ છે. પતિ એ એટીએમ કાર્ડ છે. ગર્લફ્રેન્ડ ડેબિટ કાર્ડ છે. તમારા બાળકો એ આઈ કાર્ડ છે. સગાવાલા એ વોટર કાર્ડ છે, 5 વર્ષે એકાદ વાર કામ લાગે. બરાબર. પણ મિત્રો એ આધાર કાર્ડ છે, દરેક જગ્યાએ કામ લાગે. ક્યા બાત હે. તારે પછી હાલો ચેરમેન બોલે. હા બોલો કાકા. અલા કાલનો નાસ્તો કેમ 2 વાગે આવ્યો તો? હા તો બધા રમતા હોય તો શું બધાને ગરબા બંધ કરીને નાસ્તો કરવા બેસાડી દઉં? અલા પણ જે ગરબા નતું રમતું એને તો આપી દેવાય ને. અમારે હું એની વાહે ટીંગાવાનું? અમે તો ખાઈને હુઈ જઈએ ને. અને બીજી વાત, નાસ્તા ટાઈમે તું બધાને જગાડીને કેમ ખવડાવે છે? તારા લગન નું ખવડાવે છે? તો બધું વધે એનું શું કરવાનું મારે કાકા? કાલે કશું વધ્યું તું? ના. તો ક્યાંથી વધે? આ ચોથા માળવાળા નાસ્તા ટાઈમે ઉઠીને આવે છે અને 2-3 ડીશ ખાઈને જાય છે. 7 જણામાંથી 4 જણા નીચે આવશે, એક ડીશ ખાશે, અને જે ઉપર હુઈ ગયો છે એના માટે 4 જણા એક ડીશ લઈ જશે. અમારો કાનો સૂતો છે. એટલે આ કાનો છે કે કંસ છે? 4 ડીશ ખાઈ જશે કે શું? કાલ બપોરનું કરી નાખ્યું. તો હવે હું શું કરું કાકા, તમે કહો. અલા ડોબા, તું ચેરમેન છે, ધ્યાન રાખને. અને સાંભળ, આજે વડાપાવનો નાસ્તો છે. એક પણ ડીશ ઉપર ગઈ તો તારું વડું ને પાવ 2 અલગ અલગ કરી નાખીશ. હલો. સાંભળો, હું છે ને બ્યુટી પાર્લર જઉં છું. હા અલા પણ શું રોજ યાર, આ તો 9 દિવસનો તહેવાર છે, પણ 9 દિવસ તું તો રંધો મરાવે ચહેરા પર. શું રંધો ને બધા કેવા શબ્દો વાપરો છો? તો પણ યાર, પણ તમે ગરબા મેદાનમાં આવો તો તમને ખબર પડે ને, ચારે બાજુ રોનક છે. એમ તમને શું ખબર? એકદમ મસ્ત મેકઅપ કરીશું. આ ચેકઅપ ની ઉંમર છે, મેકઅપ ની ઉંમર નહીં. શું ચેકઅપ? તે મેં તમને શું કીધું? તમે આવો ને તો ખબર પડે કે નવરાત્રીની શું મજા છે. હવે બધું પરવારીને બેઠા છે, એટલે કઈ નહીં. તો અમે ચેકઅપ કરાવો, હું મેકઅપ કરાવીશ. ઓકે? હાલી આવ્યા. અને સાંભળો, તમે સાંજે આવો ને તો હું તો ઓફકોર્સ તમને નહીં જ મળું, કેમ કે હું તો ગરબા રમવા જઈશ. પણ તમે દવાઓ લઈ લેજો ટાઈમસર. હાલી આવતા મેડિકલ સ્ટોર થઈને જ આવવાનો છું. કેમ? શેના માટે? દવા લેવા ને. હવે આ ઉંમરે દવા લેવા જવું ને મેડિકલ સ્ટોર, શેના માટે જવું? તે હા તો બસ, તો તમે મેડિકલ સ્ટોર જાઓ. સાંભળો, હા, પેલું આવતા પેલું ગુડ નાઇટ નું પાણી લેતા આવજો. કયું પાણી? પેલું ગુડ નાઇટ નું પાણી આવે ને. કયું લા ગુડ નાઇટ નું પાણી? આ કયું મિનરલ વોટર આવ્યું લા? મને નહીં ખબર. અરે પેલું હવે મચ્છર માટેનું નહીં હોતું? અચ્છા. અલા ઓ દોસ્ત, એને મોસ્કીટો રેપેલન્ટ લિક્વિડ વેપોરાઇઝર કહેવાય. એટલે મારે આટલું લાંબુ નતું બોલવું. ખબર હોય તો બોલે. સારું લેતો આવીશ ભાઈ ગુડ નાઇટ નું પાણી. ચલો, મને મોડું થાય છે. તો મને તો ક્યારનું થાય, મૂકી દે. કેવું કાકા, લગનોની સીઝન ચાલુ જ છે. લગનો બહુ જ છે આ વખતે. ખબર છે. અને આપડી ત્યાં તો કેવું છે, પહેલા વરરાજા ને વહુને વિશ કરવા ના જાય. તો પ્રાયોરિટી હું હોય, હું પહેલા જમી લઈએ કે ને તો તઈ બહુ ભીડ થઈ જશે એમ. અને પેલું ખબર, પેલું સેલ્ફી બૂથ હવે બધા લગાડે છે ને, હા હાલા, ત્યાં આગળ બધા ફોટા જ પડ્યા કરતા હોય છે, મેં જોયા છે. આ ફોટામાં એક વસ્તુ યાદ રાખવાનું, હું ભાઈબંધના મોબાઈલ થી ફોટો પાડતા હોઈએ ને હા તો એ જ ટાઈમ પર ફોટા લઈ લેવાના, ને તો ભીખ માંગવા પર મજબૂર કરી નાખે તમારી પાસે. હમણાં તો એક લગ્નમાં ગયેલો યાર, પેલા 40 વર્ષનો થઈ ગયેલો. વરરાજા તારે થતા જ નતા. તો બે બધું ગોઠવાયેલું, એટલો બિચારો ઉત્સાહમાં હતો. હા બધું લગન થયું. હા ત્યાં ગોર મહારાજ એકદમ લગન પછી વરરાજાને એવું સમજાવવા ગયા કે લગન પછી 2 જ છોકરા રાખવાના, વધારે નહીં. હા તો બોલો કે જો મહારાજ, હા. તમારું કામ છે ને મંડપ સુધી છે, તમે બેડરૂમમાં ઘૂસવાનો પ્રયત્ન ના કરશો. આવું ડાયરેક્ટ. પેલા પણ 40 વર્ષે પણ તો કેટલો ફ્રસ્ટ્રેટેડ વાલા. પણ હું તો બધાને રિક્વેસ્ટ કરું છું, હવે છે ને લગનની કંકોત્રી પર મેનુ કાર્ડ છાપો. કેમ લા? એક જ દિવસે 4-4, 5-5 લગન હોય તો અમને ખબર પડે ને શેમાં જવું. હે?